અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ 9મા તબક્કાના સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચના ચેરમેન ડીબી તિવારી ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે સખી મંડળની બહેનોને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। કેન્દ્ર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓના લાભ લાભાર્થીઓને એક જ સ્થળે મળી રહે તેવા હેતુ સાથે રાજ્યમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે। રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલી ઝડપ વધે તથા સરકારના અલગ અલગ વિભાગો દ્વારા સરકારી સેવાઓ જેવી કે આયુષ્માન કાર્ડ, મમતા કાર્ડ, પેન્શનની સમસ્યાઓ, વિધવા સહાય, આવકનો દાખલો, પ્રોપર્ટી કાર્ડ અને જન્મ મરણના દાખલાઓ વગેરે સેવાઓને એક જ સ્થળ મળી રહે તે હેતુસર અંકલેશ્વર નગરપાલિકા કક્ષાનો 9મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ શારદા ભવન ટાઉન હોલ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચના ચેરમેન ડીબી તિવારી, નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, મામલતદાર કરણસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ તથા ડીએલએસના ચેરમેન ડીબી તિવારીના હસ્તે સખી મંડળની બહેનોને કેશ ક્રેડિટ લોનના ચેક તેમજ પીએમ સ્વનિધિના લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવા સેતુમાં નગરજનોએ વહીવટી તંત્રના વિવિધ 13 વિભાગોની 56 જેટલી સેવાઓનો સ્થળ ઉપર જ લાભ લીધો હતો। આ કાર્યક્રમમાં શહેર આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન સહિત આરોગ્ય ચકાસણી પણ કરવામાં આવી હતી। આ સેવા સેતુમાં કારોબારી ચેરમેન નિલેશ પટેલ સહિત પાલિકાના હોદ્દેદારો અને નગરસેવકો તેમજ 13 વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। 9મા તબક્કાના સેવા સેતુ આજરોજ અંકલેશ્વર નગરપાલિકા ખાતે યોજાઈ રહ્યો છે। લાસ્ટ ટાઈમ એટલે આગળ જ્યારે છેલ્લો સેવા સેતુનો 8મો તબક્કો હતો એ વખતે 17,000 લાભાર્થીઓને લાભ એનો મળ્યો હતો। આજે લાભાર્થીઓ આવી રહ્યા છે। આજે પણ 1700+ આસપાસ જેવા લાભાર્થીઓ આવવાના છે। આમ જોવા જઈએ તો 13 જેટલા વિભાગ સરકારના અને 56 જેટલી સેવાઓ આ જન્મનો દાખલો કરાવવાનો હોય, મરણનો દાખલો કરાવવાનો હોય, આવકનો દાખલો કરાવવાનો હોય, આધાર કાર્ડ કરાવવાનો હોય, રેશન કાર્ડ કરાવવાનો, આ તમામ પ્રકારની સુવિધાઓ પહેલાં નગરપાલિકામાં જેને લેવું પડતું હતું, આજે આવા કેમ્પ દ્વારા તમામ લોકો એક જગ્યાએ ભેગા થાય અને ત્યાં સ્થળ ઉપર જ એમને પોતાનું ડોક્યુમેન્ટ આપવાથી એના સર્ટિફિકેટ સ્થળ પર જેને આપવામાં આવી રહ્યા છે। જે ગામડાઓની વાત કરીએ ત્યારે ગામડાઓમાં 25, 30, 40 કિલોમીટર દૂરથી તાલુકા મથકે આવવું પડતું હતું, એને લઈને આખો દિવસ બગડતો હતો, લોકોને આવવા જવામાં તકલીફ પડતી હતી અને ભાડાના પૈસા ખર્ચવા પડતા હતા। આજે ગામડાઓમાં પણ તાલુકાની અંદર ક્લસ્ટર દ્વારા 8-10 ગામોની વચ્ચે એક કેમ્પ કરીને તમામ લોકોને ત્યાં સ્થળ ઉપર જ આ સર્ટિફિકેટ આપવાને લઈને લોકોનો સમયનો બચાવ થયો છે અને લોકોને તાત્કાલિક એના પોતાના જે ડોક્યુમેન્ટ એમને મળી જાય છે। ધર્મેશ પટેલ, આરએન ન્યૂઝ, અંકલેશ્વર।